ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં નાસ્તો બને છે. સફેદ ઢોકળા બનાવું છું. તો મને બેટર પલાળી દીધું છે. તો 15 મિનિટ સુધી રહેવા દેવાનું. સરસ પલળી ગયું છે. તો કુકર મૂકી દીધું છે. તો આદાની, લસણની અને મરચાંની પેસ્ટ બનાવી છે. સરસ મિક્સ કરી દેવાનું. પછી બફાવા મૂકી દેવાનું. થાળીમાં રેડી દેવાનું. 15 મિનિટ સુધી રહેવા દેવાનું. તો સરસ બફાઈ જશે. આજે સફેદ ઢોકળા બને સુરબી નાસ્તા માટે. હવે બફાવા મૂકી દેવાના. ત્યારે નાની ડીશ મૂકવાની. કાઢવાના આસાન પડે એટલે જાળી મૂકી દેવાની. રાખી દેવાના. 15 મિનિટ સુધી રહેવા દેવાનું. પછી વઘાર કરી દેવાનો. રાઈનો, હિંગનો, તલનો, મીઠા લીમડાનો. ઢોકળા સરસ બફાઈ ગયા છે. ચપ્પુ એકદમ કોરું આવે છે. ઢોકળા સરસ બફાઈ ગયા છે. તો હવે વઘાર કરી નાખીએ ફટાફટ. આ રીતે બધા સખ્તા પાડી લેવાના. તો એ ખાતે ફાવતો હોય નહીં મને. બસ ગરમ થઈ ગયું છે. જીરુંનો અને હિંગનો, કઢી પત્તાનો, બસ આટલો જ વઘાર કરવાનો. તો ગરમ ગરમ આના ઉપર રેડી દેવાનું. તો સુરબી માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. ગાઈસ, તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ ગરમા ગરમ. ડબ્બો ભરી દઈએ સુરબીનો. મરચું અંદર વાટી નાખેલું છે. હા, આદુ, લસણ બધું. તો એ ટામેટા સોસ જોડે ખાવાનું જ રહ્યું. તો ખાવાની જ નહીં. તો ગાઈસ, મારો નાસ્તો તમને કેવો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. ફેસબુક સુરબીને નાસ્તો ભરાઈ ગયો. તો સુરબી તૈયાર થઈ ગઈ છે સ્કૂલ જવા માટે. આજે સુરબીની મેચ છે. હે સુરબી, માણસા જવાની છે. પેલું બાસ્કેટબોલની મેચ છે આજે. એટલે મને નાસ્તો બનાવી આલ, ભૂખ લાગી જશે એટલે મેં નાસ્તો બનાવી આપ્યો છે સુરબીએ. ઢોકળા, વ્હાઈટ ઢોકળા બનાવ્યા. તો સુરબી આમાં તૈયાર થઈ ગઈ છે સવારમાં. આજે શું છે સુરબી સ્કૂલમાં? ગુડ મોર્નિંગ તો બોલ. ભણવામાં રસ નહીં સુરબીને. મને રમત ગમતમાં બહુ રસ છે ગાઈઝ. એકવાર તો બોક્સિંગમાં જઈને આવી. બોક્સિંગમાં હે ને, બાસ્કેટબોલમાં રસ છે. એક બાજુ કોફી. તો ચા જોડે આજે છે ઢોકળા. હું તો ના ખવડા મરચાં માટે જ છે ઢોકળા. અણી પર લીલા મરચાં નાખ્યા છે એટલે ના ખાવ. બ્લોગમાં બની રહેજો. અમે ચા નાસ્તો કરી લઈએ. તો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ડાબર સાહેબ નોકરીથી આવી ગયા છે. નાસ્તો કરવા બેસી ગયા છે.
તો આજે ડાબર સાહેબ માટે શું નાસ્તો છે? ડાબર સાહેબને તો નીચે જ પાડી દીધો પહેલી સ્ટાર્ટિંગમાં નાસ્તો તો ડાબર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડાબર સાહેબ માટે શું છે? આજે ઢોકળા છે વ્હાઈટ. તો ડાબર સાહેબ ચા નાસ્તો કરે છે, તો અમે ચા નાસ્તો કરી લઈએ. તો આજે ડાબર સાહેબ માટે ઢોકળા બનાવ્યા, સુરભીની સ્કૂલ માટે બધા માટે જ થઈ ગયા. સવારમાં ઢોકળા બનાવ્યા હતા વ્હાઈટ. તો કેવા આવ્યા છે ડાબર સાહેબ ઢોકળા? સારા છે? ઢોકળા તો સારા લાગે ને. તો ગાઈસ અમે ચા નાસ્તો કરી લઈએ. તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો. બધું કામ પતી ગયું છે, હું નહીં લીધું છે. હવે બનાવવાની જમવા, તો ફટાફટ જમવા બનાવી લઈએ. તો બ્લોગમાં બની રહીએ. શું બનાવવું વિચાર કરું છું. બધું કામ પતી ગયું, કપડાં ધોવા નાખી દીધા, વાસણ હતા એ ધોઈ કાઢ્યા બધા. સવારમાં ઢોકળા બનાવ્યા હતા. તો કંઈ જ નથી, ચોખ્ખું છે, ચોખ્ખું છે, કંઈ જ નથી. તો લસણ ખોલી મૂકી દીધું સવારનો ડબ્બી ભરી. તો હવે છે ને જમવા બનાવવાનું છે. પહેલાં પાણી પી લઉં, પછી બીજી વાત. તો મેં લીધું કપડાં ધોવા નાખી દીધા. તો આર્યને બે જણનું હોજે દવાખાને જાય તો આર્યન તો ઊંઘી ગયો. પછી આર્યન જઈને દવા લઈ આવ્યો. દવા લાવ્યો એટલે મને ઘણો જ ફરક પડી ગયો. ઘણો એટલે ખાચો બધો ફરક પડી ગયો એ દવાથી. ઉધરસે આરામ થઈ ગયો, શરદી આરામ થઈ ગઈ. 200 રૂપિયાની દવા આવી પણ બહુ જ ફરક પડ્યો. કાલે તો મને નહોતું રહેવાતું નહોતું, મરી જવા એમ થતું હતું ઉધરસથી અને શરદી. કફ થઈ ગયો હતો પપ્પા, મરી જવા એમ થતું હતું, શ્વાસ ના લેવાય. ઘણો ફરક પડી ગયો આજે તો. આપણે એડમિટ જ થઈ જવા નથી કાલ તો. આર્યન ચાકતો હોય તો મોડું થઈ ગયું એટલે પછી દવાખાને ના ગયા ને દવા લઈ આવ્યો. બહુ ફરક પડી ગયો. ખીચડી ખાધી હતી, સવારમાં ઢોકળા બનાવ્યા હતા, મેં નહોતા ખાધા. ટેસ્ટ બી નહીં કર્યો કેવા આવ્યા હતા. એને પપ્પાએ સુધી બે જણને ખાધા. આર્યને થોડા ટેસ્ટ કર્યા હતા, બસ મસ્ત આવ્યા. આર્યન ના પાડતો પણ નહીં ખાવું એટલે પછી આર્યન ડાઈટ ઉપર છે. આર્યને બહુ શરીર ઉતારી પાડ્યું, બહુ એટલે બહુ જ શરીર ઉતારી પાડી છે. બની રીતે ગાઈસ રીંગણનું શાક બનાવવાનું છે. તો ફટાફટ રીંગણનું શાક બનાવી દઈએ, પછી મોડું થઈ જાય. મકાઈના રોટલા અને રીંગણનું શાક. તો બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં રીંગણ. અરે રીંગણ આમાં છે. હા એમ તો બોલો. હાય ગાઈસ, હું રીંગણ લાવ્યો, સમજો કે રીંગણ લાયો, ગીલોડા લાયો, સાસ લાયો, દૂધ લાયો, લાયો સબ લાયો ગાઈસ. બ્લોગમાં બની રહેજો ગાઈસ. બની ગયું તો સુરભી આવી ગઈ છે સ્કૂલથી. તો અમે જમવા બેસી ગયા છો. તો આજે અમારે રીંગણનું શાક, રીંગણની કઢી. સુરભી માટે કઢી બનાવીને તો કોરા જ બનાવવાના. સુરભી મિત્રો આ રીંગણનું શાક, મકાઈનો રોટલો ખાવાની મજા જ અલગ હોય છે. આ રી કઢી ગરમા ગરમ. અને ગાય જમી લે. મકાઈનો રોટલો અને રીંગણનું શાક. તમારે જમવું તો આવો. મને ખબર ને અહીંયા ભરાઈ જાય છે, ભરાય છે. મને રમવાનું થયું ભરાતું એટલે. સમય થઈ ગયો છે તો હવે બનાવું જમવા. 7 વાગ્યા છે. તો આમાં નીચે આરતી બી થઈ ગઈ મંદિરમાં. તો શું જમવા બનાવીએ તો ડિસાઈડ કરીએ છીએ હમણાં. ડાબર સાહેબને 2 જણ તો ગીલોડા પડ્યા છે. તો છોકરા ખાઈને તો દાળ બનાવીને પણ દાળ નહીં ખાવાનું. અડદની દાળ હોય તો ખાવાનું થાય. તો વિચાર કરીએ શું બનાવીએ. તો ડાબર સાહેબ છે ને તો રસોડામાં પાછળ છોકરીમાં બેઠા હતી મોબાઈલ જોવામાં. તો એવું છે અહીંયા, એવું ચાલે. તો શું જમવા બનાવીએ વિચાર કરીએ છીએ. આજે તો આર્યન આવ્યો જ નથી, ક્યારે આવે ખબર નહીં. બની ગયું તો મેં બનાવ્યા માલપુરા. તો ફટાફટ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. અરે માલપુરા બનાવ્યા છે.
તમને કંઈક બતાવું ગાઈચ. આ મારા દિયર છે જો, આ બધા ફોન ઉપર વાતો કરે છે જો. આ મારા દિયરો છે, ફોન ઉપર વાતો કરે છે વિડીયો કોલમાં. મિલી તો અમારે જમવાનું બની ગયું છે. ડુંગળી બટેકાનું શાક અને તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ ને એટલે મેં માપુડા બનાવી દીધા ફટાફટ. તો અમે જમી લઈએ. ડુંગળી બટેકાનું શાક બન્યું છે. તમારે જમવું તો આવો.